સાબરકાંઠા હિંમતનગરમાં સહકારી જીન અકસ્માત મામલો સામે આવ્યો છે। સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। હિંમતનગર સહકારી જીન અકસ્માતનો મામલો સામે આવ્યો। વહેલી સવારે અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા। તો 7 મૃતકોમાં પરિવારજનોની હાજરીમાં પીએમ કરવામાં આવ્યું। 7 દીકરાઓના મોત થતા પરિવારના માથે આભ ફાટી પડ્યું। સમગ્ર સિવિલમાં કરુણ આક્રંદ ફેલાવ, ભારે હૈયે મૃતદેહ લઈ જવાયા ઘરે। તો ગોજારા અકસ્માતને પગલે સ્થાનિકોએ તંત્ર સામે આક્ષેપો કર્યા છે। છેલ્લા 6 વર્ષથી કામગીરી મંદ ગતિથી ચાલતી હોવાને લઈને રોષ ફેલાયો છે। શું તંત્ર હજુ પણ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। 7 મૃતકોના પરિવારજનોની હાજરીમાં પીએમ કરવામાં આવ્યું છે। તો 7 દીકરાઓના મોત થતા પરિવારને માથે જાણે આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ। તો સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। હિંમતનગર સહકારી જીન અકસ્માતનો મામલો સામે આવ્યો છે। વહેલી સવારે અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા। ત્યારે 7 મૃતકોના પરિવારજનોની હાજરીમાં જ પીએમ કરવામાં આવ્યું। 7 દીકરાઓના મોત થતા પરિવારને માથે જાણે આભ ફાટી પડ્યું। ત્યારે સમગ્ર સિવિલ હોસ્પિટલમાં કરુણ આક્રંદ મચ્યો, ભારે હૈયે મૃતદેહ ઘરે લઈ જવામાં આવ્યા। ત્યારે આ ગોજારા અકસ્માતને પગલે સ્થાનિકોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। છેલ્લા 6 વર્ષથી કામગીરી મંદ ગતિથી ચાલતી હોવાને લઈને રોષ ફેલાયો છે। ત્યારે શું હજુ પણ તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। 7 મૃતકોના પરિવારજનોની હાજરીમાં જ પીએમ કરવામાં આવ્યું છે। 7 દીકરાઓના મોત થતા પરિવારને માથે જાણે આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। હિંમતનગર સહકારી જીન અકસ્માતનો મામલો સામે આવ્યો।